સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોરને ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર પહોંચાડનાર સ્ટાર લાઇનર અવકાશયાન પૃથ્વી પર ફર્યું પરત. અવકાશયાન ન્યૂ મેક્સિકોમાં થયું લેન્ડ. કેન્યાની એક પ્રાથમિક બોર્ડિંગ સ્કૂલમાં ભીષણ આગ. ઘટનામાં 17 બાળકોના મોત જ્યારે 13 લોકો થયા ઈજાગ્રસ્ત. આગ લાગવાનું કારણ હજુ સુધી નથી જાણી શકાયું. પાકિસ્તાની નાગરિકે ન્યૂયોર્કમાં રચ્યું હતું આતંકવાદી ષડયંત્ર. 20 વર્ષીય આરોપી મોહમ્મદ શાહઝેબ ખાને 7 ઓક્ટોબરની આસપાસ ન્યૂયોર્ક શહેરમાં આતંકવાદી હુમલો કરવાની બનાવી હતી યોજના. કેનેડામાંથી તેની કરવામાં આવી ધરપકડ. દિલ્હી એનસીઆર સહિત યુપીમાં પડી રહ્યો છે ભારે વરસાદ. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે દિલ્હીમાં શનિવારે વાદળછાયું વાતાવરણ દિવસભર રહેશે. હળવાથી મધ્યમ પડી શકે છે વરસાદ. દિલ્હી એનસીઆરમાં વરસાદને લઈને જાહેર કરાયું યલો એલર્ટ. ઉત્તર પ્રદેશ બાદ મધ્યપ્રદેશમાં વરુના હુમલાથી ખળભળાટ મચ્યો. એક જ રાતમાં 5 લોકો પર કર્યો હુમલો. તમામ ઘાયલોને હોસ્પિટલમાં કરાયા દાખલ. મધ્યપ્રદેશના વિદિશામાં ભયાનક માર્ગ અકસ્માત. ભક્તોથી ભરેલી કાર ટ્રક સાથે અથડાઈ. 4 લોકોના થયા મૃત્યુ.